હતી, પણ તે સમયે સાંજના ટાઈમે એક એવું વાવાઝોડું આવ્યું કે જેથી અમારો આ તમે બાજુના ખેતરને બધું જોઈ રહ્યા છો, એ ખેતરમાં પૂરો પ્રતિષ્ઠાનું બધું આયોજન હતું અને એ વાવાઝોડામાં બધું જ વેરવિખેર થઈ ગયું એક થોડી જ મિનિટોમાં. તેથી પછી ગ્રામજનોએ વિચાર્યું કે હનુમાનજી આપણને કંઈક ઈશારો કરે છે એમ. પછી ગ્રામજનોએ વિચાર્યું કે એ મૂર્તિની આપણે વિસર્જન કરવું નથી, અહીં બાજુના જગ્યાએ આપણે એની સ્થાપના કરી દઈએ. એ રીતેનો ઇતિહાસ છે. તો પછી જે તમારા જે સેવાના કાર્યો છે એ થોડા જણાવી દો ને. સેવાના કાર્યમાં તો શું, અમારી બધી 15-20 જણની યુવા ટીમ છે બધી, અને બીજા ગ્રામજનોનો સહકાર છે. પણ એ 15-20ની યુવા ટીમ અહીંયા રેગ્યુલર અઠવાડિયે 2-3 દિવસે એ રીતે રેગ્યુલર બધા કાર્યો થાય છે, બરાબર. પણ આ બધું જ આખા મંદિરનું કામ એક નિસ્વાર્થ ભાવે બધું જ યુવા ટીમ કરે છે, એ રીતનું છે. તો ધન્યવાદ તમારો સમય આપવા બદલ. થેન્ક યુ.